શિવસેનાના મુખ્ય નેતા અને મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ પ્રમુખ સતીશ આર પાટીલ સાથે ચર્ચા કર્યા બાદ સુરત શહેર પ્રમુખ તરીકે ધર્મેશ તાંડલેકરને નિયુક્ત કરવામાં આવ્યા છે. ધર્મેશ તાંડલેકર શિવસેનાની હિન્દુત્વવાદી વિચારધારા અને સંગઠનને મજબૂત બનાવવા માટે તેમજ પક્ષના વિકાસ માટે કામ કરશે. શિવસેના કાર્યકરોમાં આ નિયુક્તિને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે તેઓએ કાર્યકરો સાથે અંકલેશ્વર ખાતે પ્રદેશ પ્રમુખ SR પાટીલની મુલાકાત લીધી હતી અને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા કરવામાં આવી હતી. વાહ, બાલા સાહેબનું જે સપનું છે એ સુરતની ગલ્લો ગલ્લીમાં ઘર ઘર ભગવાનું કાર્યક્રમ લગાવવા માટેના પ્રયત્ન કરશે અને બને ઇલેક્શનમાં જે અમારી તાકાત બતાવશે તો ઇલેક્શન પણ શિવસેના લડશે. આજે વરાછામાંથી અમારા સતીશભાઈને નિયુક્તિ કરવામાં આવી છે વૈભવ સાથે, અને હજુ બી કોઈ નવા કાર્યકર્તા જે જોઈન થયેલા છે શિવસૈનિકો, એમનું બી નામ ટૂંક સમયમાં જ ડિક્લેર કરશું. જય હિન્દ, જય ભવાની, જય શ્રી રામ.